દ્વારા આજે વળતો જવાબ આપ્યો અને ખાસ કરીને પાક જે એલઓસી સીમા છે ત્યાં જૈશે મોહમ્મદના કેમ્પો ઉપર તબાહી બોલાવવામાં આવી છે અને આપણે લોકોને જે પૂછવાનો પ્રયત્ન કરશું કે આ જે કાર્યવાહીથી લઈને લોકોનું શું કહેવું છે, તમારું શું કહેવું છે આજે જે કાર્યવાહી કરવામાં આવી? લોકોમાં બહુ રોષ ફાટી નીકળ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું હતું કે સૈનિકોને છૂટ આપી દીધી છે અને સમય અને સ્થળ સૈનિકો નક્કી કરશે, એટલે આજે એની ખુશી છે કે આપણા સૈનિકોએ જડબાતોડ જવાબ દીધો અને બોમ્બ મારો કરી અને એક આજ જેને કહેવાય ને કે દેશને જે જોતો હતો કે એક ઓલો હતો રોષ હતો, એ રોષ છે ને એ આજ લોકોએ એમ થયું કે ના, નરેન્દ્રભાઈ મોદી આજ આપણે જે બોલ્યા છે આજ કર્યું છે. આપણે જોયું લોકો કહે છે ક્યાંક ને વડાપ્રધાન દ્વારા કીધું એ કરી બતાવ્યું છે અને એ લોકો પણ ઉપસ્થિત છે. તમારું શું કહેવું છે આ હુમલાને લઈને, ઘટના જે કરો? સરસ કામ કર્યું છે ઇન્ડિયા વાળાએ, અભિનંદન આપવામાં આવે છે સૈનિકોને અને મોદી સાહેબને. બરોબર, બહુ સરસ. ચોક્કસ આપ જોયું આજે સૈનિકોને પણ અભિનંદન આપે છે. તમારું શું કહેવાનું થાય છે કે આ જે અત્યારે આતંકી હુમલાનો જે જવાબ ભારતીય સેના આપ્યો, તમારું શું કહેવાનું? હવે અત્યારે જે બનાવ બન્યો એના અનુસંધાને હું એક મોબાઈલ તરીકે એ વાત કહીશ કે જે વતનની અંદર આપણે રહી છીએ એ જ વતનને હંમેશા વફાદાર રહેવું. હજી તો આ શરૂઆત છે, આવા એક નહીં અનેક હુમલા થશે. વંદે માતરમ, વંદે. આપણે જોયું લોકો કહે છે આવા એક નહીં પણ અનેક હુમલા થશે. ક્યાંક ને ક્યાંક આ સર્જિકલ 2 પ્રકારની કહી શકાય કે સર્જિકલ 2 જેવી કાર્યવાહી કરવામાં આવી છે. મોદી સરકારનો એવો નિર્ણય છે, એક એક આતંકવાદીને આપણા સૈનિકો જવાનો એક એક આતંકવાદીને મૂકશે નહીં, ઠાર કરશે. જેવા આપણા 42 જવાનોને શહીદ કર્યા છે એનો બદલો 4200 નહીં 451ના શહીદ ક્યારે લેશે એવો મોદી સાહેબનો નિર્ણય છે. એનો અમે આનંદ અને અભિનંદન આપી છે અને ખુશી આનંદ મેળવી છે. તો ક્યાંક ને ક્યાંક આ જે કાર્યવાહીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. તમારું શું કહેવાનું થાય છે કે જે ભારતીય સેના દ્વારા મોટી કાર્યવાહી કરાઈ કે જે આવી રીતે બોમ્બ નાખીને આ લોકોને વળતો જવાબ આપ્યો છે? જે ગુજરી ગયા છે, શહીદો જે થયા છે એનો વળતો જવાબ નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપ્યો છે એનો અમને આનંદ છે. ભારત માતા કી. અત્યારે લોકો કહે છે કે 56 ઇંચની છાતી છે ને એમને કરી બતાવ્યું છે તેવી પણ વાત કરવામાં આવી રહી છે. તમારું શું કહેવાનું થાય છે આ જે હુમલાને લઈને? આ હુમલાને લઈને નરેન્દ્રભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીએ છીએ. આતંકવાદીઓના જે બંકરો ઉપર હુમલા કરાવ્યા, આજે હુમલો કરી અને એવું સાબિત કર્યું છે કે 56 ઇંચની જે છાતીના જે માણસો કહેતા હતા કે ભાઈ 56 ઇંચની છાતી છે તો એને કંઈ કર્યું નથી, પણ નરેન્દ્રભાઈ આજે સાબિત કરી દીધું કે ભાઈ હું આ કામ કરવાને સક્ષમ છું અને વડાપ્રધાનને યોગ્યતા ધરાવે છે. જો તો ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનની કાર્યવાહીને લઈને લોકો ખૂબ જ ખુશ છે. તમારું શું કહેવાનું થાય છે આજે અત્યારે હુમલો કરવામાં આવ્યો છે ભારતીય કર્યો જે દેશ માટે જે કર્યું વડાપ્રધાને જે કામ કર્યું બહુ સારું કામ કર્યું અને આવું આતંકવાદ નાબૂદ કરવો જોઈએ એટલા માટેનું જે પગલું ભર્યું એ દેશ માટે બહુ ગૌરવપૂર્વક છે અને આવા વડાપ્રધાને જોવા જોઈએ કે દેશ માટે એને આ કરી શકે, બાકી કોઈ ન કરી શકે, નરેન્દ્ર મોદી જ કરી શકે. ચોક્કસ આપ જોવો છો લોકો કહે છે કે આવા જ વડાપ્રધાન હોવો જોઈએ કે જે દેશ માટે કરી શકે, બીજું કોઈ ન કરી શકે. ત્યારે આજની જે ભારતીય સેના દ્વારા કામગીરી છે, પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો છે, સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને જામનગરમાં પણ લોકોમાં એક ખુશીનો માહોલ છે અને આપણા જે સૈનિકો જવાનો જે શહીદ થયા છે ક્યાંક ને ક્યાંક તેનો બદલો પણ લેવામાં આવ્યો છે અને એક પ્રકારે કહી શકાય તો સર્જિકલ 2 પ્રકારની આ જે છે એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર.